गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बेसी जाओ। विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 8 ની અંદર ગણિત વિષયમાં અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયની અંદર આજે આપણે ટોપિક ભણવાના છે, ખૂબ સરસ મજાનો છે। પરંતુ એ ટોપિક ઉપર જવા પહેલા હું આપણે આગળના ધોરણમાં તમે જે પણ શીખી ગયા તેની થોડી ઘણી વાતો કરી દઈએ, તો તમને ખબર પડે કે આજનો ટોપિક કેટલો સરળ છે ભણવા માટે, બરાબર? તો હું જે કંઈ પણ લખું બોર્ડ ઉપર તમે ધ્યાનથી બધા જોજો। પ્રાકૃતિક સંખ્યા, તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ધોરણમાં પ્રાકૃતિક સંખ્યા વિશે શીખી ગયા છે કે અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થઈ શકે છે। તો પ્રાકૃતિક સંખ્યાને આપણે સંકેતમાં n વડે દર્શાવીએ છીએ, કેપિટલ N વડે, અને એની અંદર 1 થી સ્ટાર્ટ થઈને અનંત સુધીની સંખ્યાનો સમાવેશ થાય છે। હવે પછી પૂર્ણ સંખ્યા વિશે વાત કરીએ। પૂર્ણ સંખ્યાને સંકેતમાં આપણે કેપિટલ W વડે દર્શાવીએ છીએ, અને એની અંદર જોવા જઈએ તો 0 થી સ્ટાર્ટ થાય છે અને અનંત સુધીની સંખ્યાનો સમાવેશ થાય છે। હવે આપણે આગળ જોઈએ તો પૂર્ણાંક સંખ્યા વિશેની વાત કરીએ। પૂર્ણાંક સંખ્યાને સંકેતમાં આપણે કેપિટલ Z વડે દર્શાવીએ છીએ, અને પૂર્ણાંક સંખ્યાની અંદર જોઈએ તો 0, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક દરેક સંખ્યાનો સમાવેશ થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આગળના ધોરણમાં આપણે સમીકરણને ઉકેલતા પણ શીખી ગયા છે, બરાબર? તો હું બોર્ડ ઉપર નાના સમીકરણ લખીશ, એમાં તમારે મને સમીકરણનો ઉકેલ એટલે કે x બરાબર કઈ કિંમત મૂકો તો તમારો આન્સર આવે તેનો તમારે મને જવાબ આપવાનો છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા x ની કિંમત કઈ આવશે? હા બોલો તમે। 11। ખૂબ સરસ। હવે અહીંયા જોયો x ની કિંમત, અહીંયા કઈ સંખ્યાનો સમાવેશ થાય છે x ની કિંમતમાં? હા બોલો। પ્રાકૃતિક સંખ્યા। ખૂબ સરસ, બેસો। બીજું સમીકરણ જોઈએ। અહીંયા x ની કિંમત શું આવશે? હા બોલો। 0। ખૂબ સરસ। હવે અહીંયા જો 0 ની કઈ સંખ્યામાં સમાવેશ થાય છે? હા બોલો। પૂર્ણ સંખ્યા। ખૂબ સરસ। હવે બીજું સમીકરણ જોઈએ। વિદ્યાર્થી મિત્રો, 5 બાદની આપણે 2 બાદ કરી લઈએ તો કેટલા આન્સર આવશે? -3। ખૂબ સરસ।
5 બાદ કરીએ તો કેટલો જવાબ આવશે? હા બોલો. -3. હા, ખૂબ સરસ. હવે આ -3 અહીંયા કઈ સંખ્યામાં સમાવેશ થાય છે? પૂર્ણાંક સંખ્યા. હા, ખૂબ સરસ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને સમીકરણ છે 2x 2x 3 તો અહીંયા x ની કિંમત કેટલી આવશે? હા બોલો. 3/2. હા, ખૂબ સરસ. x બરાબર 3/2. ને આ જે x બરાબર 3/2 છે એટલે કે અંશના છેદમાં છેદ આવ્યો તો એને આપણે કઈ સંખ્યા કહી શકીએ? પૂર્ણાંક સંખ્યા. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત વિષયની અંદર પૂર્ણાંક નહીં હા થોડો પ્રયત્ન કરો. સમય સંખ્યા. સમય સંખ્યા. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત વિષયની અંદર સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. સમય સંખ્યાની વ્યાખ્યા હું બોર્ડ પર લખું છું, પહેલા ધ્યાનથી જોઈ લો, બુકમાં નોટ ડાઉન કરી લો, પછી હું તમને સમજાવીશ. જો બધાનું ધ્યાન બોર્ડ પર રાખો. મેં વ્યાખ્યા શું લખી છે કે જે સંખ્યાઓને આપણે p/q એટલે કે અંશના છેદમાં લખી શકતા હોય, અંશના છેદમાં છેદ, તો વિદ્યાર્થી મિત્રો તે સંખ્યાને આપણે સમય સંખ્યા કહી શકીએ છીએ. પણ નીચે મેં એક કન્ડિશન લખી છે જ્યાં p અને q કેવા પૂર્ણાંક સંખ્યા, એટલે તમારું જે p અને q છે ધન પણ હોય, ઋણ પણ હોય અને 0 પણ હોઈ શકે, પણ તે તમારું જે q છે ને 0 નહીં હોવું જોઈએ. જો q 0 થઈ જાય તો એ સમય સંખ્યા આપણે કહી શકીએ નહીં. ઉદાહરણ તમને આપું, ધ્યાનથી જોજો. ધારો કે વિદ્યાર્થી મિત્રો p બરાબર તમે 5 લઈ લો, બરાબર, અને q બરાબર તમે 2 લઈ લો, તો આપણો સમય સંખ્યા એટલે કે p ના છેદમાં q કેવી રીતે લખાય? 5 ના છેદમાં 2. તો આ શું કહેવાય? સમય સંખ્યા. એવી જ રીતે તમે કોઈ પણ ઉદાહરણ, હા તમે કોઈ ઉદાહરણ આપો. p બરાબર તમે કેટલા લેવા માંગો છો? p બરાબર 3 અને q બરાબર 6. 6. તો તમે સમય સંખ્યાને આવી રીતે લખી શકો છો, p બરાબર 3 અને q બરાબર 6. તો આ તમારે શું કહેવાય? સમય સંખ્યા. હવે બીજી કન્ડિશન શું છે? q is not equal to 0 હોવો જોઈએ. જો q 0 હોય તો શું થાય આપણે જોઈએ, બરાબર? ધારો કે તમે q બરાબર 0 અને p બરાબર 4 લઈ લો, બરાબર? p બરાબર 4 અને q બરાબર 0. તો આપણે p ના છેદમાં q લખવું હોય તો શું લખીએ? 4 ના છેદમાં 0 આવે, બરાબર? પણ આનો શું જવાબ આવે? નહીં આવે. આ
બીજો વડે ભાગો તો તમને જવાબ મળતો નથી. આ નોટબુક પર તમે બધા લખી લીધું? ખૂબ સરસ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમય સંખ્યાના ગુણધર્મ વિશે અભ્યાસ કરવાનો છે. હવે આ ગુણધર્મની અંદર બી પહેલા આપણે સમૃદ્ધતા વિશે શીખવાનું છે. તો હવે સમૃદ્ધતા વિશે શું છે તો તમને ખ્યાલ આવવો જોઈએ કે સમૃદ્ધતા શું છે. તો હું તમને સમૃદ્ધતાની વ્યાખ્યા શું છે પહેલા સમજાવું, પછી બોર્ડ ઉપર લખીશ તો તમે નોટબુકમાં લખી લેજો. હવે આપણે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા બધું શીખી ગયા. હવે આપણને ખબર છે કે ગણિતની અંદર 4 ક્રિયા થાય છે: સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, ગુણાકારની ક્રિયા અને ભાગાકારની ક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈ લો અને એનો સરવાળો કરો તો તમારો જે જવાબ આવે, જો એ બી તમે પૂર્ણ સંખ્યા જ મળે તમે કહી શકો કે સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે. બરાબર? એ રીતે તમે કોઈ બાદબાકી લઈ લો પૂર્ણ સંખ્યા માટે અને જો એનો સરવાળો કરતા બાદબાકી કરતા પણ તમને પૂર્ણ સંખ્યા જ મળે તો તમે કહી શકો છો કે તમારી ક્રિયા બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ છે. પણ જો તમને એ સંખ્યા નહીં મળે તો સમૃદ્ધ નથી, એ રીતે કહી શકાય. આ મેં તમને પૂર્ણ સંખ્યા વિશે વાત કરી. એવી તમે કોઈ બે પ્રાકૃતિક સંખ્યા લઈ લો, બે પૂર્ણાંક સંખ્યા લઈ લો, બે સમય સંખ્યા લો, પણ જો એ ક્રિયા કરતા પણ તમને એ જ સંખ્યાનો આન્સર પૂર્ણનો પૂર્ણ, પૂર્ણાંકનો પૂર્ણાંક, સમયનો સમય અને પ્રાકૃતિકનો પ્રાકૃતિક મળે તો તમારી એ ક્રિયામાં જે સમૃદ્ધતા છે એ તમે એમ કહી શકો છો. તો હું બોર્ડ પર વ્યાખ્યા લખું છું, જોઈ લો, ધ્યાનથી સમજીને નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો. વિદ્યાર્થી મિત્રો મેં તમને જે વ્યાખ્યા સમજાવી તે જ વ્યાખ્યા બોર્ડ ઉપર નોટ ડાઉન કરી છે. લખી લીધી તમે બધાએ? હા. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ દરેક સંખ્યા એટલે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા જે જોઈ છે તો આપણા એના ગુણધર્મો સમૃદ્ધતા થાય કે નથી દરેક ક્રિયામાંથી આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. સૌપ્રથમ આપણે પૂર્ણ સંખ્યા વિશે જોઈએ.
ખૂબ સરસ. હવે જો બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કર્યો અને સરવાળો આપણને આન્સર 5 મળ્યો તો શું એ પૂર્ણ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે? હા, ખૂબ સરસ. તો મેં તમને સમજાવ્યું કે જ્યારે તમે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરો અને એનો જવાબ તમને પૂર્ણ સંખ્યા જ મળે તો તમે કહી શકો છો કે એ સરવાળાની ક્રિયા માટે સમરૂપતા ધરાવે છે. બરાબર? બીજું એક ઉદાહરણ જોઈએ. 3 + 2 કેટલા થાય? હા બોલો. 5. હા, ખૂબ સરસ. અહીંયા તમે જોઈ શકો છો કે 3 અને 2 બંને પૂર્ણ સંખ્યા છે અને એનો સરવાળો પણ તમને 5 મળે અને એ પણ પૂર્ણ સંખ્યા છે. તો અહીંયા તમે કહી શકો છો કે પૂર્ણ સંખ્યા સરવાળાની ક્રિયા માટે તમારા માટે સમૃદ્ધ છે એવું તમે અહીંયા કહી શકો છો. હવે આપણે બાદબાકી માટે જોઈએ. Three minus 2 કેટલા થાય? હા બોલો. 1. ખૂબ સરસ. શું થયું? સમૃદ્ધતા. હા, ખૂબ સરસ. પણ આવો તમે બીજો એક ઉદાહરણ આપો. Five minus 7 કરો. હા બોલો. -2. -2. હવે તમે અહીંયા જુઓ -2 નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં નહીં થાય. કેમ? પૂર્ણ સંખ્યામાં ખાલી 0 થી સ્ટાર્ટ થાય છે અને અનંત સુધી જાય છે. તો અહીંયા શું થાય? 2 ની બાદબાકી પૂર્ણ સંખ્યાની બાદબાકી કરતા જવાબ આપણને પૂર્ણ સંખ્યા નથી મળતો. તો એવું કહી શકાય છે કે બાદબાકીની ક્રિયામાં તે સમરૂપતા ધરાવતા નથી. બરાબર? આ હું તમને જે સમજાવું છું યાદ રાખજો. હું તમને પાછળથી ક્વેશ્ચન પૂછીશ તમે આન્સર આવવા જોઈએ. બરાબર? હવે આપણે ગુણાકારની ક્રિયા માટે જોઈએ. ખૂબ સરસ. હવે તમે જોઈ શકો છો બે સમજાયું તેમ 3 અને 4 બંને પૂર્ણ સંખ્યા છે. તમે એનો ગુણાકાર કરો તો 12 મળે એ પણ પૂર્ણ સંખ્યા છે. મતલબ ગુણાકારની ક્રિયા માટે સમરૂપતા ધરાવે છે. હવે ભાગાકારની ક્રિયા જોઈએ. આ 2 ભાગ્યા 3 કરીએ. બરાબર? તો 2 ભાગ્યા 3 ને તમે આવી રીતે લખો 2/3. બરાબર? હવે શું આ 2/3 કઈ સંખ્યા થઈ ગઈ? મેં તમને વ્યાખ્યા લીધેલી હતી. સમય સંખ્યા. ખૂબ સરસ. સમય સંખ્યા છે. બરાબર? જે એનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં નહીં થાય તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે ભાગાકારની ક્રિયા માટે સમરૂપતાનો નિયમ ધરાવતા નથી. એટલે ઇન શોર્ટ આપણને શું ખબર પડી ગઈ કે પૂર્ણ સંખ્યામાં બાદબાકીની ક્રિયા અને ભાગાકારની ક્રિયા માટે સમરૂપતા નથી ધરાવતા, પરંતુ સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે સમરૂપતા ધરાવે છે. હવે આપણે એવી જ સેમ ગુણધર્મ પૂર્ણાંક સંખ્યા માટે જોઈએ. ચાલો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લઈએ. પૂર્ણાંક સંખ્યામાં નેગેટિવ પણ આવે. -3 લો +4 લો. -3 + 4 કેટલા થાય? હા બોલો. 1. ખૂબ સરસ. હવે એકનો સમાવેશ તો પૂર્ણાંક સંખ્યામાં થાય કે ધન, ગુણ અને 0 દરેકનો સમાવેશ થાય છે. તો સરવાળાની ક્રિયા માટે શું થાય છે? પૂર્ણાંક સંખ્યા માટે પણ સમરૂપતાનો ગુણધર્મ લાગુ પડે છે. હવે બાદબાકી માટે જોઈએ આપણે. -2 અને -5 નો આન્સર શું આવશે? -7. ખૂબ સરસ. -7. હવે આપણે જોઈએ -8 નો સમાવેશ પણ આપણે પૂર્ણાંક સંખ્યામાં કરી શકીએ. એટલે બાદબાકીની ક્રિયા માટે પણ અહીંયા સમરૂપતાનો નિયમ લાગુ પડે છે. તે રીતે તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. 3 - 2
2 લઈ શકો, એનો આન્સર આવે છે 1, બરાબર. પણ એનો સમાવેશ પણ આપણે પૂર્ણાંક સંખ્યાની અંદર કરીએ તો બાદબાકીની ક્રિયા માટે સમરૂપતાનો નિયમ લાગુ કરે છે. ગુણાકાર માટે જોઈએ. ચાલો -1 ના છેદમાં 2 ગુણ્યા 4 ના છેદમાં 3 નો આન્સર શું આવશે? જોઈએ આપણે શીખી ગયા છે ઉપરનો ગુણાકાર કરવાનો અને છેદ નીચેનો ગુણાકાર કરવાનો. તો આન્સર શું આવશે? -4 ના છેદમાં 6, બરાબર. ઉપર -1 ને 4 એટલે -4 અને નીચે 3 ગુણ્યા 6. જો અંશનો સરવાળો પર ગુણાકાર કરું ચાલો હવે મને આનો જવાબ આપો. -1 ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 6. -4 ના છેદમાં 6. ખૂબ સરસ, બેસી જાઓ. હવે તો તમે જોઈ શકો છો -4 ના છેદમાં 3 એટલે એ શું થાય છે? સમય સંખ્યા. સમય સંખ્યા થાય છે. ખૂબ સરસ. હવે આપણે ભાગાકાર માટે જોઈએ. બે ના છેદમાં 3 5 ભાગ્યા 4 તો આપણે શું લખી શકીએ છીએ? 5 ના છેદમાં 4. હવે આ તો શું થઈ ગયું? સમય સંખ્યા. ભાગાકારની ક્રિયા માટે સમરૂપતાનો નિયમ ધારણ કરતા નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જે શીખ્યા છે તેનું મૂલ્યાંકન કરી લઈએ. બરાબર બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, મૂલ્યાંકનમાં જવાબ પહેલા એક ચાર્ટ આપણે જોઈ લઈએ જે ભણી રહ્યા છે તેનું થોડું. આનો આન્સર તમારે લોકો આપવાનો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આપણે આગળ જોયું સમય સંખ્યા વિશે, તો દરેક ક્રિયા માટે તમારે મને આન્સર આપવાનો છે. ચાલો સરવાળા માટે બધી ક્રિયા કોઈ એક જણ બોલી જશે. આ કોણ બોલશે? હા બોલો તમે. સરવાળાની ક્રિયા માટે શું આવશે? સમય સંખ્યામાં સમરૂપતા. ખૂબ સરસ. પછી બાદબાકી માટે હા. હા. ગુણાકાર માટે હા. હા બરાબર. ભાગાકાર માટે ના. ના. ખૂબ સરસ. ચાલો હવે પૂર્ણાંક સંખ્યા વાળા કોઈ બીજું બોલશે? હા બોલો તમે. હા બોલો. ખૂબ સરસ. બાદબાકી માટે હા. વેરી ગુડ. ગુણાકાર માટે હા. વેરી ગુડ. અને ભાગાકાર માટે ના. ખૂબ સરસ. હવે પૂર્ણ સંખ્યા માટે કોઈ બીજું બોલશે? હા બોલો તમે. સરવાળાની ક્રિયા માટે હા. ખૂબ સરસ. બાદબાકીની ક્રિયા માટે ના. હા વેરી ગુડ. ગુણાકારની ક્રિયા માટે હા. હા ખૂબ સરસ. અને ભાગાકારની ક્રિયા માટે ના. ખૂબ સરસ. આનો મતલબ એવો થયો છે કે તમે બરાબર ધ્યાન આપ્યું છે. હવે આપણે જઈશું મૂલ્યાંકન પર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હું જે પણ ક્વેશ્ચન પૂછું તમારે મને આન્સર આપવાનો છે, બરાબર. આપણે કોઈ પણ સંખ્યા a ભાગ્યા 0 પર
સરસ. હવે સંખ્યા રેખા પર 0 ની જમણી બાજુ શું આવે? હા બોલો તમે. ધન સંખ્યા. હા ખૂબ સરસ. હવે આ જો -3 -2 ધન ઋણ અને 0 હોય તો એ જે ગણ છે એને કઈ કયા સંખ્યા પર દર્શાવવામાં આવે છે? પૂર્ણાંક સંખ્યાને Z. હા ખૂબ સરસ. પૂર્ણ સંખ્યાઓ માટે સંકેત કયો આવશે? હા બોલો. W. ખૂબ સરસ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે હા કે નામાં મને જવાબ આપવાનો છે જે પણ ક્વેશ્ચન છે તે ખરા ખોટાની અંદર. બરાબર? પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થાય છે. વાક્ય સાચું છે કે ખોટું? ખોટું. ખૂબ સરસ. 0 નો સમાવેશ નહીં થાય. જે સંખ્યાને p/q ના સ્વરૂપમાં હોય તો તે સંખ્યાને સમય સંખ્યા કહેવાય. સાચું? કહેવાય છે. ખૂબ સરસ. સમય સંખ્યાને સંકેતમાં z વડે દર્શાવવામાં આવે છે. સાચું કે ખોટું? ખોટું છે. ખૂબ સરસ. q વડે દર્શાવવામાં આવે છે. 0 ને અપવાદ ગણીએ તો જ ભાગાકારની ક્રિયા વડે સમય સંખ્યા સમૃદ્ધ બને છે. બરાબર? સાચું કે ખોટું? સાચું છે. ખૂબ સરસ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને સ્વાધ્યાય આપું છું. નોટબુકમાં લખી લેજો ફટાફટ. સમય સંખ્યામાં દરેક ક્રિયા જેમ કે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી તમારા ઉદાહરણ દ્વારા આપીને સમજાવો. ફરી બોલું. સમય સંખ્યામાં દરેક ક્રિયા જેમ કે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી તમારા ઉદાહરણ દ્વારા